નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 10માં છે. આવા ફીધર ફ્રેન્ડ છે, આપણે યુનિટ છે એ જોઈએ છે, બરાબર. આજે આપણે એના નેક્સ્ટ લેક્ચર સમજીશું. એમાંથી પ્રશ્નો, પહેલાં તો પેરેગ્રાફ સમજીશું અને એની ઉપરથી પ્રશ્નો છે એ સમજીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ યુનિટ 8 અવર ફ્રીધર ફ્રેન્ડ્સ. મિત્રા કે છે, દેવાંગી હેર ઇઝ યોર બુક. દેવાંગી, આ રહી તારી બુક. હેર ઇઝ યોર બુકનો મિનિંગ શું થાય? આ રહી તારી બુક. ઇટ હેઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ બર્ડ્સ. It has very interesting information about birds. કે તેમાં પક્ષીઓ વિશેની ખૂબ જ રસપ્રદ માહિતી છે. તેમાં પક્ષીઓ વિશેની ખૂબ જ રસપ્રદ માહિતી છે. દેવાંગી કે છે, બર્ડિંગ ઇઝ માય પેશન. બર્ડિંગ is my passion. પેશન એટલે શોખ. પેશનનો મિનિંગ શું થાય? શોખ. કે પક્ષી દર્શન, આ બર્ડિંગનો મિનિંગ શું થાય? પક્ષીનો અભ્યાસ પણ થાય. એ પક્ષી દર્શન થાય, પક્ષીનો અભ્યાસ એ મારો શોખ છે. મિત્રા, લુક શુભાંગી, જો શુભાંગી, here is a picture of a tailor bird's nest. Here is a picture of a ટેલર બર્ડ્સ નેસ્ટ. કે જો અહીં ગજીડા પક્ષીનું માળાનું ચિત્ર છે. એટલે એમાં, કારણ કે જે પુસ્તક છે ને એમાં ચિત્રો સાથેની માહિતી હોય છે. શુભાંગી કે છે, વાવ ઇટ્સ અ કુલ. વાવ ઇટ્સ ખૂબ સુંદર. એ કુલ એટલે ઠંડુ ન થાય, પણ વાવ ઇટ્સ અ કુલ એટલે એનો મિનિંગ શું થાય? ખૂબ જ સરસ છે. દેવાંગી કે છે, લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ. ચાલો આપણે હવે બીજા, અનધર એટલે શું થાય? બીજા. ઇન્ટરેસ્ટિંગ એટલે શું થાય? રસપ્રદ. ચાલો આપણે બીજા એક રસપ્રદ પક્ષી વિશે વાત કરીએ છીએ. લુક, જો, ધીસ ઇઝ અ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. હોર્નબિલ, આ ગ્રે હોર્નબિલ એ પક્ષીનું નામ છે. ઇન્ડિયન ગ્રે હોર્નબિલ, કે આ એક ભારતીય ગ્રે હોર્નબિલ છે. એને હોર્નબિલ એટલા માટે નામ આપ્યું, ગ્રે એટલે ભૂરા રંગનું થાય. હોર્નબિલ એટલા માટે નામ છે એનું. હોર્ન એટલે શિંગડા થાય, અને બિલ એટલે શું થાય? ચાંચ થાય. જેની શિંગડા જેવી ચાંચ હોય એને શું કહેવાશે? હોર્નબિલ કહેવાશે. This bird is common in Indian subcontinent. સબકોન્ટિનેન્ટનો મિનિંગ થાય ભારતીય પ્રદેશ. કોન્ટિનેન્ટ્સનો મિનિંગ શું થાય? ભારતીય ઉપખંડ જેને કહેવાય. કે આ પક્ષી છે ભારતીય, સામાન્ય રીતે ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. It has grey feathers. ગ્રે એટલે ભૂરા, feathers એટલે પીછા. All over the body. તેના આખા શરીર ઉપર ભૂરા રંગના પીછા હોય છે. વિથ લાઇટ ગ્રે, ભૂરા આછા રંગના પીછા હોય છે. લાઇટ ગ્રે એટલે આછા રંગ. એન્ડ ડલ બેલી. ડલ એટલે ઝાંખું, બેલી એટલે પેટ, અને તેનું પેટ ઝાંખું છે. એ તો તમે જોવો ત્યાં ખ્યાલ આવી જાય, બરાબર, કે એના જે પીછા ને એ બધું છે એકદમ ઝાંખું હોય છે. શુભાંગી કે છે, યપ દીદી, હા દીદી. વેર ડઝ ઇટ લીવ? તે ક્યાં રહે છે? દેવાંગી કે છે, ઇટ્સ હેબિટેટ ઇઝ બોથ ઇન વાઇલ્ડ એઝ વેલ એઝ અર્બન એરિયા. વાઇલ્ડ એટલે જંગલી, અને અર્બન એરિયાઝ એટલે શું થાય? શહેરી વિસ્તાર. કે તે જંગલ તેમજ શહેરી વિસ્તારોમાં રહે છે. અસ્પેશિયલી લાર્જ ટ્રીઝ, ખાસ કરીને વિશાળ વૃક્ષો પર.
કારણ કે એનો માળો જે હોય છે ને થડમાં હોય, જે ઊંચા વૃક્ષના જે થડ હોય ને ત્યાં હોય છે. એના ઉપરથી પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ દેવાંગી પેશનેટ અબાઉટ? દેવાંગીને શેનો શોખ છે? તો કે દેવાંગી ઇઝ પેશનેટ અબાઉટ બર્ડિંગ. દેવાંગીને પક્ષી દર્શનનો શોખ છે. વેર ઇઝ ધ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ યુઝ્યુઅલી ફાઉન્ડ? કે ભારતીય ગ્રે હોર્નબિલ છે સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે? તો કે ધ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ઇઝ યુઝ્યુઅલી ફાઉન્ડ ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ, એટલે ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. એના પછી પ્રશ્ન ત્રીજો છે, ડિસ્ક્રાઇબ ધ ગ્રે હોર્નબિલ. ગ્રે હોર્નબિલનું વર્ણન કરો. તો કે ગ્રે હોર્નબિલ હેઝ અ ગ્રે ફીધર ઓલ ઓવર ધ બોડી. કે ગ્રે હોર્નબિલને આખા શરીર ઉપર છે ભૂરા રંગના પીછા હોય છે, વિથ લાઇટ ગ્રે, આછા અને ભૂરા રંગના પીછા હોય છે, એન્ડ ડલ બેલી, અને ઝાંખું પેટ હોય છે. વેર ડઝ ધ ગ્રે હોર્નબિલ લીવ? ગ્રે હોર્નબિલ છે એ ક્યાં રહે છે? તો કે ધ ગ્રે હોર્નબિલ લીવ્સ ઇન લાર્જ ટ્રીઝ. કે ગ્રે હોર્નબિલ છે ઊંચા વૃક્ષો પર રહે છે, ઇન બોથ વાઇલ્ડ એઝ વેલ એઝ અર્બન એરિયાઝ, જંગલી તેમજ શહેરી વિસ્તારમાં. એના પછીનો પેરેગ્રાફ છે જોઈએ છે. શુભાંગી કે છે, ઇટ્સ બીક ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જ. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, બીક એટલે ચાંચ, ક્વાઇટ એટલે ખૂબ જ, કે તેની ચાંચ છે ખૂબ જ વિચિત્ર છે. ઇઝન્ટ શું નથી? દેવાંગી કે છે, યસ ડિયર, હા વહાલી. ઇટ્સ બીક ઓર બિલ. જો બેયનો મિનિંગ એક જ થાય, ચાંચ. બીક એટલે ચાંચ થાય, બિલ એટલે ચાંચ થાય. ઇટ્સ બીક ઓર બિલ હેઝ એન એક્સ્ટ્રા પોર્શન. એક્સ્ટ્રા એટલે વધુ પડતો, પોર્શન એટલે વળાંક. લાઈક અ હોર્ન. હોર્ન એટલે શિંગડા. કે તેની ચાંચને શિંગડા જેવો વળાંક હોય છે. એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ હોર્નબિલ. અને તેથી તેને હોર્નબિલ કહેવામાં આવે છે. વન મોર ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ ધેટ, એક રસપ્રદ વાત એ છે કે ઇટ્સ નેસ્ટ ઇન હોલો ઓફ અ ટોલ ટ્રીઝ. હોલો એટલે પોલાણ, કે તેનો માળો છે ઊંચા વૃક્ષના પોલાણમાં હોય છે. ધ ફિમેલ એન્ટર્સ ધ નેસ્ટ હોલો. માદા પક્ષી છે એ માળામાં પ્રવેશ કરે છે. એન્ડ સીલ્સ. સીલ કરવું એટલે બંધ કરવું. ઇટ બાય ધ યુઝિંગ મડ પલેટ્સ. મડ પલેટ્સનો મિનિંગ થાય કાદવ કીચડ. મડ પલેટ્સનો મિનિંગ શું થશે? કાદવ કીચડ. એન્ડ સીલ્સ ઇટ બાય ધ યુઝિંગ મડ પલેટ્સ. અને તે કાદવ કીચડથી તેને બંધ કરે છે. સપ્લાય બાય ધ મેલ, કે જે નર દ્વારા પહોંચાડવામાં આવેલ હોય છે. ધ મેલ ટેક્સ કેર ઓફ ધ ફિમેલ. નર છે એ માદાની કાળજી રાખે છે. ટેક કેર કરવું એટલે શું થાય? કાળજી રાખવી. એન્ડ ઇટ્સ ન્યૂ બોર્ન ચિક્સ. ન્યૂ બોર્ન એટલે નવા જન્મેલા, ચિક્સ એટલે બચ્ચા, અને તેના નવા જન્મેલા બચ્ચાની. ઇટ સપ્લાયઝ ફૂડ ટુ ધ મધર એન્ડ ચિક્સ. તે માતા અને તેના બચ્ચાને ખોરાક પૂરો પાડે છે. સપ્લાયઝ ફૂડ કરવું એટલે શું થાય? ખોરાક પૂરો પાડવો. શુભાંગી કહે છે, વોટ અ કેરિંગ ડ્યુડ. કેવો કાળજી રાખે છે. કે શું કાળજી રાખે છે? દેવાંગી કહે છે, સચ અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ ધ હોલ ફેમિલી. ફીડ કરવું એટલે ખવડાવવું. હોલ ફેમિલી એટલે આખા કુટુંબને. સચ અ ડિફિકલ્ટ એટલે ખૂબ જ અઘરું છે. કે આખા કુટુંબને ખવડાવવું એ ખૂબ જ અઘરું છે, એ તો મુશ્કેલ છે. ફોર ધ હોલ ડે. આખો દિવસ. ઇટ હેઝ ટુ કલેક્ટ ફૂડ. આખો દિવસ તેને ખોરાક ભેગો કરવો પડે છે.
ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર ફોર ફિમેલ, કે માદા પ્રત્યેના કાળજીપૂર્વકના વર્તનથી ઇટ ઇઝ કોલ્ડ વહુ ઘેલો ઇન સમ એરિયાઝ ઓફ અવર સ્ટેટ. સ્ટેટ એટલે રાજ્ય. તેને આપણા અમુક રાજ્યોમાં તેને વહુ ઘેલો કહેવામાં આવે છે. એટલે કે એની પત્નીનું ખાસ ધ્યાન રાખે છે, એટલે એને શું કહેવામાં આવે છે? વહુ ઘેલો. મિનિંગ વન વુ ટેક્સ એક્સ્ટ્રા કેર ઓફ હિઝ વાઇફ. એનો અર્થ છે કે જે તેની પત્નીની વધુ પડતી કાળજી રાખે. એના પરથી પ્રશ્ન છે પહેલો, હાઉ ડઝ ધ હોર્નબિલ ગેટ ઇટ્સ નેમ, કે હોર્નબિલનું નામ કેવી રીતે પડ્યું છે? તો કે ધ હોર્નબિલ beak or bill has an extra portion, કે હોર્નબિલની ચાંચનો વળાંક છે વધારે હોય છે, લાઈક હોર્ન એટલે શિંગડા જેવો હોય છે. સો ઇટ ઇઝ કોલ્ડ હોર્નબિલ, તેથી તેને હોર્નબિલ કહેવામાં આવે છે. વેર ડઝ ધ હોર્નબિલ બિલ્ડ ઇટ્સ નેટ્સ, હોર્નબિલ છે તેનો માળો ક્યાં બનાવે છે? તો કે ધ હોર્નબિલ બિલ્ડ્સ ઇટ્સ નેટ્સ ઇન ધ હોલો ઓફ ધ ટોલ ટ્રીઝ, કે હોર્નબિલ છે કે ઊંચા વૃક્ષોના પોલાણમાં તેનો માળો બનાવે છે. વોટ ડઝ ધ ફિમેલ હોર્નબિલ ડુ, માદા હોર્નબિલ છે એ શું કરે છે? તો કે ધ ફિમેલ હોર્નબિલ એન્ટર્સ ધ નેસ્ટ હોલો, કે માળાના પોલાણમાં પ્રવેશે છે. એન્ડ સીલ્સ ઇટ બાય ધ યુઝિંગ મડ પલેટ્સ સપ્લાય બાય ધ મેલ, અને નર દ્વારા પહોંચાડવામાં આવેલ કાદવ કીચડથી તેને બંધ કરે છે. ચોથો પ્રશ્ન છે, વોટ ડઝ ધ મેલ હોર્નબિલ ડુ, વોટ ડઝ ધ મેલ હોર્નબિલ ડુ, કે નર હોર્નબિલ છે એ શું કરે છે? તો કે ધ મેલ હોર્નબિલ ટેક્સ કેર ઓફ ધ ફિમેલ, કે નર હોર્નબિલ છે માદાની કાળજી રાખે છે. એન્ડ ઇટ્સ ન્યૂ બોર્ન ચિક્સ બાય સપ્લાઇંગ ફૂડ ટુ ધેમ, અને તેને ખોરાક પૂરો પાડી તેના નવા જન્મેલા બચ્ચાની અને તેની માદાની કાળજી રાખે છે. પાંચમો પ્રશ્ન છે, વોટ ડઝ શુભાંગી કોલ ધ મેલ હોર્નબિલ, શુભાંગી છે શા માટે નર હોર્નબિલ છે એ કહે છે? તો કે શુભાંગી કોલ્સ ધ મેન હોર્નબિલ અ કેરિંગ ડ્યુડ, તેને શું કહેવાય છે? કેરિંગ ડ્યુડ. એના પછીનો પેરેગ્રાફ છે, શુભાંગી કહે છે, વાવ ધેટ ઇઝ ગ્રેટ, ખૂબ જ સરસ. માય ટીચર ઓલ્સો સેઝ ધેટ, મારા શિક્ષક પણ કહે છે કે વી શુડ બી હેલ્પફુલ ટુ અધર્સ, આપણે બીજાને મદદ કરવી જોઈએ. મે આસ્ક વન મોર ક્વેશ્ચન, શું હું એક પ્રશ્ન પૂછી શકું? દેવાંગી કે શ્યોર ડિયર, ચોક્કસ. શુભાંગી કહે છે, વેન આઈ વિઝિટેડ માય ફ્રેન્ડ નઝમીન્સ હોમ ઇન ધ પોલો ફોરેસ્ટ, કે જ્યારે મેં પોલો ફોરેસ્ટમાં નઝમીનના ઘરની મુલાકાત લીધી હતી. આઈ સો મેની નેસ્ટ ઓફ વેવર બર્ડ્સ ઓન બબુલ ટ્રીઝ. વેવર બર્ડ્સનો મિનિંગ થાય જે સુગરી, જે પક્ષી, આપણે એને શું કહીએ છીએ? સુગરી કહીએ છીએ. ઓન બબુલ ટ્રીઝ એટલે બાવળનું જે ઝાડ હોય, વૃક્ષ હોય, એને શું કહેશું? બબુલ ટ્રીઝ. કે મેં બાવળના વૃક્ષ પર ઘણા બધા સુગરીના માળા જોયેલા હતા. સો બ્યુટીફુલ, ખૂબ સુંદર હતા. હાઉ ડુ ધે બિલ્ડ ધે નેસ્ટ, તેઓ તેના માળા કેવી રીતે બનાવે છે? દેવાંગી કહે છે, લુક, જો,
એટ ધીસ પિક્ચર ઇન ધ બુક, કે આ બુકમાં રહેલ ચિત્રને જો. ઇટ ઇઝ અ વેવર બર્ડ, તે સુગરી પક્ષી છે. ધ બર્ડ ઇઝ નાઉન એઝ અ સુગરી ઇન ગુજરાતી, કે ગુજરાતીમાં પક્ષીને સુગરી તરીકે ઓળખવામાં આવે છે. મીનિંગ વન who builds બ્યુટીફુલ હાઉસ. મીનિંગ એટલે અર્થ, જેનો અર્થ થાય છે કે જે સુંદર ઘર બનાવે છે. સુગરીનો મિનિંગ જ એવો થાય, સુંદર ઘર બનાવતો હોય એને શું કહેવાય? સુગરી. એટલે આ પક્ષીનું નામ પણ શું પડ્યું છે? સુગરી પક્ષી પડ્યું, કારણ કે આ પક્ષી પણ એક સુંદર માળો બનાવે છે. ઓલમાઇટી હેઝ ગીવન, ઓલમાઇટી એટલે ભગવાન, ઈશ્વર. ઓલમાઇટી હેઝ ગિફ્ટેડ અસ ડિફરન્ટ સ્કિલ્સ. ડિફરન્ટ એટલે જુદી જુદી, સ્કિલ્સ એટલે આવડત, કે ભગવાને આપણને જુદી જુદી આવડતો ભેટમાં આપી છે. એન્ડ ધ વેવર બર્ડ ઇઝ ગિફ્ટેડ વિથ ધ સ્કિલ ઓફ વેવિંગ ઇટ્સ નેસ્ટ. અને સુગરી પક્ષીને તેનો માળો ગૂંથવું, વેવિંગ એટલે શું? ગૂંથવાની કળા આપેલી છે. વેવર બર્ડ્સ પ્રિફર, અહીંયા પ્રિફરનો મિનિંગ થાય પસંદ કરવું. લોંગ થ્રેડ એટલે લાંબી દોરી તરીકે, લાઈક ગ્રાસ એટલે કે ઘાસ, ગ્રાસ લીવ્સ એટલે ઘાસના પાંદડાઓ. ટુ બિલ્ડ એ નેસ્ટ, કે સુગરી પક્ષી છે દોરી તરીકે ઘાસના પાંદડાનો ઉપયોગ કરીને માળો બનાવે છે. એના પરથી પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, વેર ડઝ નઝમીન લીવ? નઝમીન ક્યાં રહે છે? તો કે નઝમીન લીવ્સ ઇન ધ પોલો ફોરેસ્ટ. નઝમીન છે પોલો ફોરેસ્ટમાં રહે છે. વોટ ડીડ શુભાંગી સી ઇન ધ પોલો ફોરેસ્ટ? શુભાંગી છે પોલો ફોરેસ્ટમાં શું જોયું હતું? તો કે શુભાંગી સો મેની નેસ્ટ ઓફ વેવર બર્ડ્સ ઓન ધ બબુલ ટ્રીઝ ઇન ધ પોલો ફોરેસ્ટ. કે શુભાંગીએ છે પોલો ફોરેસ્ટમાં બાવળના વૃક્ષ ઉપર ઘણા બધા સુગરીના માળા જોયા હતા. ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ વેવર બર્ડ કોલ્ડ ઇન ગુજરાતી? વેવર બર્ડને ગુજરાતીમાં શું કહે છે? તો કે ધ વેવર બર્ડ ઇઝ કોલ્ડ સુગરી ઇન ગુજરાતી, કે વેવર બર્ડને ગુજરાતીમાં સુગરી કહે છે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે, સુગરી મીન્સ વન who build a beautiful house, કે જે કોઈ પણ કે જે સુંદર ઘર બનાવે છે. પાંચમો પ્રશ્ન છે, which skill is the weaver bird gifted with? કે સુગરી પક્ષીને છે કઈ સ્કિલ આવડત છે? તો કે the weaver bird is gifted with the skill of weaving of its nets, કે તેનો માળો ગૂંથવાની કળા આપેલી છે. What does the weaver bird use to weave its nets? કે સુગરી પક્ષી છે તેનો માળો બનાવવા માટે, માળો ગૂંથવા માટે શેનો ઉપયોગ કરે છે? તો કે the weaver bird uses long thread, લાંબી દોરીનો ઉપયોગ કરે છે. લાઈક ગ્રાસ લીવ્સ, જેવા કે ઘાસના પાંદડાઓ. ટુ બિલ્ડ ઇટ્સ નેસ્ટ, તેનો માળો બનાવવા માટે. તો અહીં સુધી રાખીએ છીએ મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પેરેગ્રાફ અને પ્રશ્નો છે એ આપણે સમજીશું. ઓકે, થેન્ક યુ.